હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. સવાર થઈ ગઈ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. 11:15 વાગી ગયા છે. આપણે રસોઈ બની ગઈ. હજી અડધું કામ બાકી છે, અડધું કરવાનું છે. તો જો વાગી ગયા છે 11:15. આપણી રસોઈ બની ગઈ છે. હરિયુભાઈ, જય શ્રી કૃષ્ણ. હાય. હરિયુભાઈ નાવાનું બાકી છે. નાવાનું બાકી છે ને, ટાઈમ નથી મળ્યો નવરાવાનો. આપણે રસોઈ બનાવીને પહેલાં વેદુબેનને ખાવા આપવું પડે. ત્યાં કરીને સ્કૂલનો ટાઈમ થઈ જાય ને મોડું થાય પાછું. એટલે બીજા કામ બધા પછી વહેલા આપણે રસોઈ બનાવવી પડે. આપણે રસોઈમાં બન્યું છે, દાળ બનાવી છે. આપણા ભાત, દાળ ભાત, રોટલી, રસ, છાશ, દહીં. આજે સંભારો બનાવી દીધો. આજ મરચાં તળ્યા નથી ને, કોબીનો સંભારો બનાવી દીધો. આ છે અથાણું આપણું કેરીનું. મારે તો કેરીના કટકા ખાવા જોઈએ બહુ મોટા મોટા. મારી સિવાય કોઈ ઘરમાં અથાણું નથી ખાતું આ કેરીનું. મને કટકા કેવડા મોટા મોટા કરાવ્યા જો. એક કટકો લઈને ખાઈ લેવાનું. ડબલું ભરીને કાઢી દે. ઘડી ઘડી આપણે કાઢવું ન પડે. મોટા મોટા કેરીના કટકા બનાવ્યા ને ડબલું ભરી લીધું. આપણે કેરીના કટકા ખાવા બહુ જોઈએ. સંભાર ઓછો જોઈએ, કેરીના કટકા વધારે જોઈએ. હજી આપણે કચરા પોતા બાકી છે. અહીંયા આપણા કપડાં સૂકવવાના ધોવાઈ ગયા છે. આપણા કપડાં સૂકવવાના બાકી છે. રસોઈ બની, હજી કચરા પોતા, વાસણ, રિયુભાઈને નવરાવવાનું, દીદીને સ્કૂલે મૂકવા જવાની, બધું કામ આપણું બાકી છે. રિયુભાઈ જવા, રિયુભાઈને ટીવીમાં જ જોવું પડે. એમને ટીવી રિયુભાઈ ન જોવે. એવું બધું રિયુભાઈ ટીવીમાં અત્યારમાં કરાવે. નેટ આપણું વાપરે રાખે. વેદુબેન બેસી ગયા છે જમવા. હમણાં સ્કૂલનો ટાઈમ થાય એટલે વેદુબેનને જલ્દી જમવા આપવું પડે. આપણે દાળ ને રોટલી ખાય છે. પહેલાં રસ પી લીધો, હવે દાળ રોટલી ખાશે, પછી દાળ ભાત ખાશે. કેમ? ક્યારેક દાળ ભાત ખાલી ખાય, આજે રોટલી ખાય છે. નકર ક્યારેક રોજ રોટલી ન ખાય વેદુબેન, ખાલી દાળ ભાત ખાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેદુબેન નાહી લીધા. જો બે છોટલા લઈ દીધા, રિબીન નાખી લીધી. હજી વેદુબેન તૈયાર થશે, આપણે મૂકવા જાવું ને. કેટલા બધા કામ છે, કેમ? બહુ કામ છે આપણે. હાય ગાઈસ, આજે હું શું વિચાર બોલવાની છું. બાળક જે માંગે તે નહીં, એને જે ઘટે તે આપો. જય શ્રી કૃષ્ણ. આ સુવિચાર જે વેદુબેન બોલેલા છે એનો અમલ આપણે વેદુબેન ઉપર જ કરવાનો છે. કેમ વેદુબેન? રિયુ અહીંયા રિયુ ભાઈ છે. જો કે રિયુ એને ઉતારીને વિડીયોમાં તો આવે પાછો ને કે જય શ્રી કૃષ્ણ તો વાંકી લઈ ગયું. પાછો જય શ્રી કૃષ્ણ કરવા આવે. એવો ડાયો દીકરો છે આ દીકરો છે ને માલો. બહુ ડાયો છે, બહુ ડાયો છે. આપણે વેદુબેન જે સુવિચાર બોલ્યા એનો અમલ બધા કરજો. બધા પેરેન્ટ્સને વેદુબેન બોલ્યા સુવિચારનો અમલ કરવાનો છે. અને આપણે પોતાને વેદુબેન ઉપર જ તેનો અમલ કરવાનો છે. એ માગે એ નહીં, એને ઘટે એ જ આપણે લઈ દેવાનું છે. કેમ વેદુબેન? ચાલશે ને? હા, પોતાની ઉપર જ અમલ કરવાનો છે. ઘટે એ જ આપવાનું છે, માગે તે નથી આપવાનું. હા, રિયુભાઈને પણ. આ કોણ છે? રિયુ છે. તારું નામ શું છે? તારું નામ, તારું પોતાનું નામ, આનું નામ કોણ? રિયુ ક્યાં છે? ક્યાં છે? મમ્માનું નામ શું છે? મમ્મા ક્યાં છે? મમ્મા ક્યાં છે? ક્યાં છે? જાગુ. મમ્મા નામ જાગુ છે. દીદી ક્યાં છે? દીદીનું નામ શું છે? હેદુ. દીદીને જાવ ને સ્કૂલે મૂકવા. અત્યારે નાઈ કરી લેવું પડશે ને. નાઈ કરી લેવું ને, નાઈ પછી સ્કૂલે મૂકી આવી પછી મમ્માને કામ કરવા દે ને. હે કામ કરવા દે. ઈ હું બબી કરવાની છે. નાઈ કરવા જાય ને બબી કરવાની છે. બબલ્સ કરવાના છે સાબુના. એટલે રિયુભાઈ સાબુના બબલ્સ કરવાનું છે ને. એમ કે બબી કરવાની છે. બબી રિયુભાઈ નાવા જાય એટલે બબી કરવાની છે. કા ના કરવાનું છે બબી?
ને આ બબી કરીએ હમણાં નાઈને કરી 11:30 વાગી ગયા. જલ્દી જલ્દી કરવું પડશે આપણે. હા જલ્દી નાવું પડશે ને ઘરમાં ટાઈમ થઈ જવા જ આવ્યો છે. ફટાફટ ગરમ પાણી કરી નાખો એટલે નાવા જાય. દીદી આરામથી ખા, તારી પાસે ટાઈમ છે, મારી પાસે કામ કરવાનો ટાઈમ નથી. ચાલો હવે પછી પાછા મળશું. હવે આપણે બહુ કામ કરવાના છે. રીયુભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ભાઈ કરે છે. ચોટલી એવી હતી ને દીદીને સ્કૂલે મૂકવા જવાનું છે. કેમ 12 વાગી ગયા? હવે 12 વાગી ગયા છે. દીદીને જલ્દી જવું છે સ્કૂલે 5 મિનિટ. કેમ દીદી? જલ્દી સ્કૂલે જવા માટે દીદી રેડી છે. રીયુભાઈ જાવું ને સ્કૂલે? હાલો હાલો મોડું થાય છે. નીકળો હાલો હાલો. 12 વાગી ગયા ને આપણે જઈ દીદીને મૂકવાના. હજી આપણે ઘણા બધા કામ કરવાના તો બાકી. જા બહાર નીકળ પછી તેડી લઉં. બહાર નીકળ પહેલાં. જો દરવાજો બંધ કરું પછી તેડી લઉં. હો બહાર તો નીકળ પછી તેડું. જો દીદી ગઈ. દીદી કેવી ગઈ જો. ચાલો 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 બહાર. હાલો 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 હાલો. એને ટીવીની સ્વિચ બંધ કરવાનો દુખાવો છે. સ્વિચ બંધ કરવાનો દુખાવો હતો કા? હા ચાલ હવે જઈએ ને. સાયકલ લેવાની છે. ચાલ બધા સેન્ડલ કાઢી લે સાયકલમાંથી બહાર. આપણે જઈએ છીએ વેદુબેનને સ્કૂલે મૂકવા. તડકો કેટલો બધો છે જુઓ. પીયુભાઈ સાયકલમાં બેસી ગયા છે. વેદુબેન દીદી આવી ગઈ. રીયુભાઈ માટે હું લઈ આવી? કેન્ડી લઈ આવી દીદી. દીદી સ્કૂલેથી આવીને રીયુભાઈ માટે કેન્ડી લઈ આવી. એટલે હાથ પગ ધોવાના હોય પછી ખવાય. રીયું હું લાવી દીદી? હજી મેં કપડાં બદલાવ્યા છે ને ક્યાં પાછો આખા એટલે પાછો વગડશે. હજી હમણાં બધો બગડ્યો હતો. બધા ધોયો, કપડાં બદલાવ્યા, માથું ઓળાવ્યું, તૈયાર કર્યો, પાવડર લગાવ્યો અને હવે પાછી કેન્ડી લે. પાછો રીયું બગડશે, પાછો ધોવાનો, પાછો તૈયાર કરવાનો. કેમ રીયું? પાછો બગડીને તો હવે વેદુબેન લેસન કરે છે, હોમવર્ક કરે છે. પીયુભાઈ રસોઈ બનાવે છે. શું બનાવ્યું રસોઈમાં? શું શાક બનાવ્યું? ખીચી બનાવી. હે કોને કોને ખીચી ખાવી છે? જેને ખાવી હોય આવી જાય. લીયું ખાવાનો. મેચિંગ કપડાં પહેર્યા છે. વેદુબેન હોમવર્ક કરે. મેચિંગ પહેર્યા. લીયુભાઈ તો આવું જ કામકાજ ચાલતું હોય. ટીવી ચાલે છે. આપણે શું બનાવવાના છે? આપણે બટેકા બફાઈ ગયા છે. મસ્ત ચટણી બની ગઈ છે. બ્રેડ આવી ગઈ છે. તો આપણે આનું શું બનાવવાના છે એ આગળ જોતા રહેજો. વિડીયોમાં બના રહેજો તો ખબર પડશે તમને કે આગળ આપણે શું બનાવવાના છે. તો વિડીયોમાં બના રહેજો. સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વેદુબેન ખાય છે. આપણે બનાવ્યા છે પકોડા. પકોડા તળાય છે. પીયુભાઈ શું કરે? તો આપણે પકોડા ખાઈ લીધા. હવે તો બેન ખાઈને ડ્રોઈંગ કરવા બેસી. કેવા થાય તો ડ્રોઈંગ? 14 तारीख को शादी की शॉपिंग और तैयारी शुरू. 16 तारीख को शादी के कार्ड छपेंगे. 18 तारीख को कपड़े. હવે તો બેન ડ્રોઈંગ કરે છે. ખાઈ લીધું એને તો કઈ કામ કરવાનું હોય નહીં. ખાઈને પછી કેમ? ખાઈને પછી ફ્રી હોય ને.
એટલે ડ્રોઈંગ કરવા બેસી ગયા રીયુભાઈ મારી હારો એનું વાસણ કરવા જાવ ને હારો એ નાઈ નાઈ કરવા આવશે રીયુભાઈ હારો હાર પલળ કપડાં કાઢી દે અને ઉનાઈ નાઈ કરવા આવું ઉતાવળો થાય છે એટલો બધો આ ઉભો રે કરાવું આપણા વાસણ જુઓ કેટલા બધા વાસણ છે આ બધા વાસણ આપણે તો હવે આપણે વાસણ કરી નાખી કામ કરી નાખી ને આજના આપણા વિડીયોમાં બસ આટલું જ હતું તો હવે આપણે વિડીયોનો એન્ડ કરશું ફરી મળશું કાલે નવા વિડીયો સાથે તો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય